અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિત અને મિત્રો એકમ કસોટી 6 આજે હું તમને શીખવાડી રહ્યો છું। મિત્રો આમ તો તમારી પાસે એકમ કસોટી આવી ચૂકી જશે, પણ મોટા ભાગની એકમ કસોટીઓમાં આપણે જોઈએ છીએ કે ગણતરી જવાબો આપેલા છે પણ સમજણ નથી, અને મિત્રો મોટા ભાગના સ્ટુડન્ટ્સો ઉતારા કરી નાખે છે। પરંતુ મિત્રો આ એકમ કસોટીનો પર્પસ તમારે બોર્ડની એક્ઝામ જે આવી રહી છે અને એમાં આ રીતના એક્ઝામ્પલ તમારા પૂછાવાના છે, તો આપણે સમજવી બરોબર જરૂરી છે। એટલે મેથ્સ ની અંદર આપણે ઉતારા કરીએ ન ચાલે, એટલા માટે જ તમને આખી એકમ કસોટીના બધા જ દાખલાઓ આવડી જાય એટલા માટે હું આ એકમ કસોટી બનાવી રહ્યો છું। થોડીક લાંબી બનશે પણ ચિંતા નહીં, આપણને આવડે એ જરૂરી છે। તો ચાલો શરૂ કરીએ એકમ કસોટી 6। હવે જો એમાં વિભાગ A ની અંદર આપણને નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમ કીધેલું છે। એમાં પહેલો પ્રશ્ન છે લઘુચાપની લંબાઈનું સૂત્ર શું છે? પાઈ r થીટા છેદમાં 180 છે। આ વિધાન કેવું છે, સાચું કે ખોટું? તો આપણે જાણીએ છીએ કે લઘુચાપની લંબાઈનું સૂત્ર છે પાઈ r થીટા છેદમાં 180। આ સાચું છે। તો અહીંયા આપણે લખીએ કે આ વિધાન ખરું છે, બરોબર? એટલે ઓકે, પહેલું સાચું। બીજામાં શું કહે છે? પ્રશ્ન નંબર 2, વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે। હવે જો આ વર્તુળ લઈએ, બરોબર? આ રીતે વર્તુળ, હવે શું કહે છે? એક જ બિંદુમાં છેદે છે, એટલે કોઈ આ એક બિંદુ લઈએ અને એમાંથી પસાર થતી આ રેખા હોય, બરોબર? તો આ રેખાને વર્તુળની શું કહેવાય? છેદિકા કહેવાય। તો આ વિધાન પણ કેવું છે? સાચું। તો અહીંયા આપણે લખીએ કે આ વિધાન સાચું છે, બરોબર? આવડશે ને? હવે આપણો બીજો પ્રશ્ન છે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। એમાં આપણને પહેલી ખાલી જગ્યા આપી છે 9 cosec સ્ક્વેર થીટા માઈનસ 9 cot સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા। હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ તો તમે જુઓ, બરાબર આ બંનેમાં કોમન, બંનેમાં સરખું શું છે? 9। તો 9 ને સામાન્ય કાઢી લઈએ તો આપણે 9 સામાન્ય કાઢીએ તો કૌંસમાં કેટલા બાકી રહે? cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા। 9 આપણે સામાન્ય કાઢી નાખ્યા, બરોબર? હવે નિત્યસમ તમે જાણો છો, જો તમે ત્રિકોણમિતિમાં આ નિત્યસમો તૈયાર કર્યા હશે તો cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા એટલે એનો જવાબ કેટલો આવે? 1। તો બરાબર 9 કૌંસમાં કેટલા આવે? 1। તો બરાબર 9 ગુણ્યા 1 એટલે કેટલો આવશે? જવાબ આપણો આવશે 9। ઓકે, એટલે આપણો આ ખાલી જગ્યાનો જવાબ આવ્યો 9। ઓકે, હવે બીજી ખાલી જગ્યા જોઈએ, ખૂબ જ અગત્યની છે અને બુદ્ધિ પણ વાપરવી પડશે। જો વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ કહેવાય મિત્રો, અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા એકમ થાય। સમજણ અહીંયા જરૂરી છે। વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ અને ક્ષેત્રફળ કેવા છે? સમાન છે બંને। તો આપણે અહીંયા લખી કાઢીએ, બંને સમાન એટલે સરખા છે। તો વર્તુળની લંબાઈ એ વર્તુળનો શું કહેવાય? પરિઘ। પરિઘ એટલે 2 પાઈ r બરાબર એનું ક્ષેત્રફળ કોનું? વર્તુળનું। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર થાય। તો માટે હવે જોજો બંને આ પાઈ પાઈ શું થઈ જાય? ઉડી જાય। તો માટે કેટલા વધ્યા? 2r બરાબર r સ્ક્વેર એટલે r ગુણ્યા r લખાય, બરોબર? હવે બંને બાજુ r r છે એટલે ઉડી જાય, માટે જુઓ r બરાબર કેટલા આવ્યા? 2 વધ્યા। ઓકે,
બે હવે અહીંયા જુઓ સેન્ટીમીટર મીટર નથી આપ્યા એટલે અહીંયા કેટલા લખવાના એકમ અહીંયા લખીશું 2 એકમ ત્રિજ્યા આવી પણ આપણને માંગ્યું શું છે વ્યાસ માંગ્યો છે તો વ્યાસ આપણે શોધવાનો હોય તો અહીંયા લખવાનું વ્યાસનું સૂત્ર છે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા તો બરાબર 2 ગુણ્યા અહીંયા કેટલા છે ત્રિજ્યા 2 આવી તો 2 બરાબર 4 એકમ એટલે અહીંયા આપણો જવાબ આવશે 4 આવડશે ને હવે નીચેનો નવી વાત કરીએ કે નીચે આપેલ પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો બરોબર તમને પહેલો પ્રશ્ન પાંચમો પ્રશ્ન આપેલો છે 2 tan 30 અંશ છેદમાં 1 tan સ્ક્વેર થીટા એ થીટા ની જગ્યાએ કેટલા આપ્યા છે 30 અંશ એટલે તમારે અહીંયા કિંમતો તમને આવડતી હોવી જોઈએ કે 2 ગુણ્યા ચાલો tan 30 ની કિંમત કેટલી થાય તો તમે બધા જાણો છો tan 30 ની કિંમત હવે 2 tan થીટા આપેલા છે કેટલા આપેલા છે 2 tan થીટા અને tan 30 ની કિંમત કેટલી થશે 1/√3 કેટલી થાય 1/√3 છેદમાં 1 પ્લસ હવે જો અહીંયા 1 tan સ્ક્વેર 30 અંશ tan સ્ક્વેર 30 અંશ એટલે કેટલા થાય tan 30 એટલે 1/√3 અને કૌંસ બાર વર્ગ તો બરાબર અહીંયા જુઓ અહીંયા જોઈશું આપણે 2 એકા 2 તો અહીંયા આપણે લખી કાઢીએ જુઓ 2 છેદમાં √3 છેદમાં 1 પ્લસ 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ કેટલો થાય વર્ગમૂળ નીકળી જાય એટલે 3 આવે સમજો હો બરોબર આ દાખલામાં આમ ઈઝી છે પણ એક જ વસ્તુમાં તમને નહીં આવડે હવે જુઓ આ 2/√3 2/√3 m ના m હવે અહીંયા લસા કેટલો લઈશું 3 અને છેદમાં અહીંયા કશું નથી એટલે 3 લસા આવે તો 3 લસા લઈએ તો 3 આ એક સાથે ગુણાઈ જાય એટલે 3 એકા 3 અને વત્તા આ 3 અને આ 3 ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા 1 તો બરાબર 2 છેદમાં વર્ગમૂળમાં 3 છેદમાં 3 વત્તા 1 એટલે 4 છેદમાં 3 હવે આપણે કેવી રીતે લખીશું હવે ચોકસાઈ જોઈ લેજો હો બરોબર હવે જુઓ આ √3 નીચે આવી જાય અને આ 3 છે છેદના છેદમાં 3 છે એટલે ઉપર જતા રહે એટલે 2 ગુણ્યા 3 છેદમાં આ √3 નીચે આવે √3 ગુણ્યા 4 હવે છેદ ઉડાડી દઈએ તો શું થશે 2 2 4 તો બરાબર ઉપર કેટલા વધ્યા 3 અને નીચે કેટલા વધ્યા 2 વર્ગમૂળમાં 3 જોજો હવે આ 3 છે હવે 3 ની જગ્યાએ કેટલા લખાય સમજો બરોબર √3 ગુણ્યા √3 કરો તો બરાબર શું લખાય √3 નો વર્ગ બરાબર શું થાય વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા આવે 3 તો આ 3 ની જગ્યાએ તમે આ લખી શકો ખ્યાલ આવે ને તો આ 3 ની જગ્યાએ હું કેટલા લખું છું √3 ગુણ્યા √3 અને છેદમાં 2 વર્ગમૂળમાં √3 ઓકે હવે શું થશે જુઓ આ √3 ઉડી ગયા તો બધા કેટલા √3 છેદમાં 2 તો બરાબર હવે √3 છેદમાં 2 એ કોની કિંમત છે sin 60 ની એટલે કયો વિકલ્પ સાચો પડ્યો આપણો sin 60 આવડશે ને આવડ્યું કે ના આવડ્યું અહીંયા ખ્યાલ આવ્યો આ 3 ની જગ્યાએ મેં કેટલા લખ્યા √3 ગુણ્યા √3 એ મેં તમને અહીંયા સમજાવી દીધું કે √3 ગુણ્યા √3 કરો તો √3 નો વર્ગ થાય વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો બરાબર કેટલા આવે 3 તો 3 ની જગ્યાએ તમે આ લખી શકો ખ્યાલ આવી ગયો ઓકે એટલે આ કોન્સેપ્ટ તમારો અહીંયા ક્લિયર હવે પ્રશ્ન નંબર 6 અને વિભાગ બી આપણે શીખીએ શું કહે છે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ બે સમકેન્દ્રી હવે સમજો જરા
સમકેન્દ્રી વર્તુળો કીધા છે એટલે હું અહીંયા કાચી આકૃતિ અહીંયા તમને દોરું છું ને આપણે દોરવાની પણ ખરા પરીક્ષામાં, જેથી કરીને તમને આખા દાખલામાં સમજણ પણ પડી જાય. જો આ નાની ત્રિજ્યા એટલે એને સ્મોલ r લેવાનું, મોટી ત્રિજ્યા એટલે એને કેપિટલ R લેવાય. ઓકે, બે સમકેન્દ્રીય વર્તુળો છે, ની ત્રિજ્યાઓ 25 સેમી અને 7 સેમી છે. તો અહીંયા આપણે પહેલા લખી કાઢીએ કે મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 25 સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 7 સેમી. ઓકે, એટલે અહીંયા શું લખાય, કેપિટલ R બરાબર 25 સેમી અને સ્મોલ r બરાબર નાના વર્તુળની ત્રિજ્યા કેટલી આવી, 7 સેમી. ઓકે, હવે શું કહે છે, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. સમજો જરા, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે એટલે આ રીતે, અહીંયા આ રીતે આમ નાના વર્તુળને અહીંયા સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. એટલે આ જીવાની લંબાઈ આપણે શોધવાની છે, નામ આપી દઈએ AB. આ જીવા AB ની લંબાઈ તમારે શોધવાની છે. તો હવે આપણે સૂત્ર શું લખીશું, તમે જાણો છો, જો તમે તૈયાર કર્યું હોય તો જીવાની લંબાઈ બરાબર, જ્યારે આવી રીતે સમકેન્દ્રી વર્તુળો હોય, બે વર્તુળો આપેલા હોય અને જીવાની લંબાઈ શોધવાની હોય તો જીવાની લંબાઈ બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં શું થાય, 2 ગુણ્યા વર્ગમૂળમાં કેપિટલ R સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર થાય. ઓકે, તો અહીંયા લખીએ બરાબર, ધ્યાન રાખજો આ 2 ના 2 ગુણ્યા વર્ગમૂળમાં, હવે કેપિટલ R એટલે કેટલા છે, 25 નો વર્ગ. જોજો 25 નો વર્ગ માઈનસ સ્મોલ r એટલે કેટલા છે, 7, તો 7 નો વર્ગ. ઓકે, બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં 25 નો વર્ગ કેટલો થાય, 625 માઈનસ 7 નો વર્ગ કેટલો થાય, 49. હવે 625 માંથી 49 ને બાદ કરીએ તો કેટલા આવે, 576. હું અહીંયા બાજુમાં લખું છું બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં 576 બાદબાકી કરો તો કેટલા આવે, 576. વર્ગમૂળમાં છે એટલે 576 નું વર્ગમૂળ કેટલું થાય, 24. તો બરાબર 2 ગુણ્યા 24, તો 24 ગુણ્યા 2 કરો તો કેટલા આવે, 48 સેન્ટીમીટર. ઓકે, એટલે જીવાની લંબાઈ કેટલી આવી મિત્રો, 48 સેન્ટીમીટર. આવડશે ને? હવે મેઈન તમારું સૂત્ર શું હતું એ તમને આવડતું હોય, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે કે જીવાની લંબાઈ બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં r સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર. આ સૂત્ર તમને આવડતું હશે તો તમે આ બધા દાખલા સરળતાથી ગણી શકો. બરોબર, તો હવે આપણે પ્રશ્ન નંબર 7 તરફ આગળ વધીએ. આપણે પ્રશ્ન નંબર 7, 2 tan સ્ક્વેર 45 અંશ પ્લસ cos સ્ક્વેર 30 અંશ માઈનસ sin સ્ક્વેર 60 અંશ ની કિંમત શોધો. હવે આપણને આ રીતે આપેલું છે તો સૌપ્રથમ પહેલા આપણે રકમ લખી કાઢીએ કે 2 tan સ્ક્વેર 45 અંશ પ્લસ cos સ્ક્વેર 30 અંશ અને માઈનસ sin સ્ક્વેર 60 અંશ. હવે એની કિંમત તો તમને આવડતી ખાસ હોવી જોઈએ અને જો કદાચ થોડી પાકી ન થઈ હોય તો એક કોઠો ખાસ તૈયાર કરજો. તો બરાબર જો અહીંયા આ 2 અને tan 45 એટલે 1 કહેવાય, 1 નો વર્ગ પ્લસ cos સ્ક્વેર 30 અંશ. હવે cos 30 એટલે 30 એટલે √3 છેદમાં 2 કૌંસ 12 વર્ગ ઓછા
sin સ્ક્વેર 60 એટલે આની કિંમત કેટલી થાય sin 60 ની sin 60 ની કિંમત થશે √3/2 કૌંસ 12 વર્ગ તો બરાબર 2 ગુણ્યા 1 નો વર્ગ 1 બરોબર અને પ્લસ જોજો હો હવે આ cos લખવાની અહીંયા કોઈ જરૂર છે નહીં તમારે હવે √3 નો વર્ગ એટલે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે 3 2 નો વર્ગ 4 ઓછા વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે 3 અને 2 નો વર્ગ 4 તો બરાબર અહીંયા જુઓ 4 4 અને અહીંયા છેદમાં કશું નથી એટલે 1 કહેવાય એટલે લસા કેટલો લેવાનો 4 આ 4 ઉપર ગુણાઈ જાય 2 એકા 2 ગુણ્યા 4 એટલે કેટલા આવે 8 પ્લસ 4 4 ઉડી જાય એટલે કેટલા વધ્યા 3 ઓછા 4 4 ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા 3 તો +3 -3 ઉડી ગયા માટે 8/4 4 2 8 માટે બરાબર આપણો અહીંયા જવાબ આવી ગયો કેટલો જવાબ આવ્યો આ એક્ઝામ્પલ નો 2 જવાબ ઓકે આવડી ગયો ને હવે આપણે પ્રશ્ન નંબર 8 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8 માં શું કહે છે બે વર્તુળોના વ્યાસ આપ્યા છે વ્યાસ એટલે d આપેલો છે બે વર્તુળો એટલે બે વ્યાસ એટલે એક d1 લઈશું એક d2 લઈશું વ્યાસ 38 સેમી અને 18 સેમી છે તો આપણે અહીંયા લખી કાઢીએ કે વ્યાસ d1 બરાબર આપણે અહીંયા લઈ લઈએ ચાલો વ્યાસ d1 બરાબર 38 સેમી અને વ્યાસ d2 બરાબર કેટલા આપ્યા છે 18 સેમી ઓકે હવે વ્યાસ આપેલા હોય પછી શું કહે છે જો વર્તુળનો પરિઘ એટલે 2 પાઈ r આ બે વર્તુળોના પરિઘના સરવાળા જેટલો હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો તો હવે તમે શું કરશો બરોબર ધ્યાન આપજો જરા તો અહીંયા જુઓ આપણે શું શોધવાનું છે વ્યાસ આપ્યો છે તો ત્રિજ્યા શોધવી પડે ત્રિજ્યા એટલે r1 d1 છે એટલે અહીંયા r1 લેવાના તો ત્રિજ્યા બરાબર સૂત્ર શું છે વ્યાસ ભાગ્યા 2 વ્યાસ એટલે 38/2 માટે r1 બરાબર 2 છેદ ઉડાડીએ તો કેટલા આવે 19 દુ 38 આટલા શું આવે કહેવાય સેમી અને એ જ રીતે અહીંયા જુઓ આપણે આ બીજા વર્તુળની ત્રિજ્યા શોધીએ તો એમાં પણ વ્યાસ ભાગ્યા 2 એટલે 18/2 2 છેદ ઉડાડી દો તો r2 બરાબર 2 9 18 તો અહીંયા જવાબ કેટલી આવશે ત્રિજ્યાનો 9 સેમી આવે એટલે r1 બરાબર 19 અને r2 બરાબર 9 સેમી આ બે વર્તુળોના પરિઘનો સરવાળો કરીએ તો એ નવા વર્તુળની ત્રિજ્યા જેટલો થાય એમ અહીંયા કહે છે જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળોના એટલે આ બે વર્તુળોના પરિઘના સરવાળા જેટલો થાય તો આપણે અહીંયા સૂત્ર લખીએ કે બે વર્તુળોના પરિઘનો સરવાળો એ કોના જેટલો થાય છે તો વર્તુળના એટલે કે નવા વર્તુળના પરિઘ જેટલો થાય છે બરોબર હવે બે વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય 2 પાઈ r થાય શું થાય મિત્રો 2 પાઈ r તો આપણે અહીંયા લખીએ કે 2 પાઈ r1 વત્તા બે વર્તુળ છે ને r1 r2 એટલે 2 પાઈ r2 આ બે વર્તુળોના પરિઘનું સૂત્ર લખ્યું બરાબર વર્તુળ નવા વર્તુળનો પરિઘ એટલે 2 પાઈ r પણ એમાં r છે ને એ નવા વર્તુળની ત્રિજ્યા બરાબર શું લેવાનું કેપિટલ R બરોબર હવે જો અહીંયા બરોબર ધ્યાન રાખો આ બંનેમાંથી સામાન્ય કાઢો ચલો કેટલા સામાન્ય નીકળે 2 પાઈ સામાન્ય કાઢ્યા તો કૌંસમાં r1 r2 અને બરાબર 2 પાઈ અને r
જુઓ આ બાજુ 2π અને બરાબરની આ બાજુ 2π છે એટલે એ ઉડી જાય. તો હવે કિંમતો મૂકી દો ચાલો. તો માટે શું થશે r1 એટલે કેટલા છે 19 r2 એટલે 9 અને બરાબર કેપિટલ R. ઓકે માટે કેપિટલ R બરાબર 19 9 કરો તો કેટલી થશે 28. તો અહીંયા લખીશું 28 સેન્ટીમીટર. એટલે અહીંયા ત્રિજ્યા કેટલી આવી ગઈ નવા વર્તુળની ત્રિજ્યા 28 સેમી. નીચે તમારે જવાબ લખવાનો કે નવા વર્તુળની ત્રિજ્યા બરાબર 28 સેમી થશે. બરોબર મિત્રો ખ્યાલ આવી ગયો ને. ચલો એકદમ ઈઝી મેથડ. હવે આપણે આગળ પ્રશ્ન નંબર 9 ગણીએ ત્રિકોણમિતિનો. જો 15 tan θ બરાબર 8 હોય તો cos θ અને cosec θ શોધો. હવે જ્યારે તમને આવું આપેલું હોય ત્યારે તમારે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરવો પડશે. બરોબર અને અહીંયા નામ આપી દઈએ A B અને C. આ કાટખૂણો અને આને આપણે ખૂણા A ને આપણે કેટલા લઈ લઈએ θ. ઓકે હવે શું કહે છે tan θ કીધું છે. tan θ એટલે ધ્યાન રાખજો tan θ એટલે શું થશે બરાબર સામેની બાજુ. આ A ની સામેની બાજુ કહેવાય. આ A ની સામેની બાજુ એટલે BC ભાગ્યા પાસેની બાજુ AB. બરોબર હવે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે તમારે અહીંયા શું કરવું પડશે બરોબર ધ્યાન રાખજો. આપણે અહીંયા લખી કાઢીએ કે ત્રિકોણ ABC માં આ માપ ખૂણો B બરાબર 90. ઓકે 90 અંશ છે અને ખૂણો A બરાબર કેટલા છે θ. આપણે ખૂણો A લીધો છે બરોબર અને માટે આપણને શું આપ્યું છે A લખવાનું. આ આપ્યું છે 15 tan θ બરાબર 8. માટે હવે જુઓ આ 15 શેમાં છે ગુણાકારમાં. પેલી બાજુ લઈ જાવ તો શેમાં જાય ભાગાકારમાં જાય. તો અહીંયા આપણે લખીશું tan θ બરાબર 8/15. ઓકે હવે tan θ નું સૂત્ર શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. અરે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે આની સામેની બાજુ કઈ થાય BC અને પાસેની બાજુ કઈ થાય AB અને એના બરાબર આપણે શું ધારી લઈએ કે ધારતા. આ ધ્યાન રાખજો આ રીતે કરવાનું. ખ્યાલ આવી ગયો. એટલે શું લખાય જોજો કે 8/15 બરાબર BC છેદમાં AB બરાબર K. ઓકે આ રીતે આપણને આપેલું છે. બરોબર તો હવે અહીંયા શું થશે માટે આ BC બરાબર શું થાય 8K થાય. શું થાય BC બરાબર 8 ગુણ્યા K એટલે 8K. અને એ જ રીતે AB એટલે કેટલા છે 15 અને એનો આની સાથે ગુણાકાર કરો તો 15K થાય. તો AB બરાબર 15K. ઓકે એટલે અહીંયા આપણે લખીએ AB બરાબર 15K અને BC બરાબર કેટલા આવ્યા 8K. ઓકે ખ્યાલ આવે તમને. BC એટલે 8 ગુણ્યા K એટલે 8K. AB એટલે 15 ગુણ્યા K એટલે 15K. હવે આપણે શું કરીશું આપણે શોધવાનું શું છે એ ધ્યાનમાં રાખવાનું. આપણે cos θ અને cosec θ તો આપણી પાસે શું નથી કર્ણ નથી. શું નથી કર્ણ. એટલે કર્ણ આપણે પાયથાગોરસ પ્રમેયના ઉપયોગ કરી શોધવો પડે. તો આપણે અહીંયા લખી કાઢીએ ચાલો કે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખાવો. પહેલા કર્ણનો વર્ગ આકૃતિ જુઓ AC² બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે AB² BC² માટે AC² બરાબર AB એટલે કેટલા છે 15K નો વર્ગ વત્તા 8K કૌંસ 12 વર્ગ બરાબર 15K નો વર્ગ
એટલે 15 15 કેટલા થાય 225 k સ્ક્વેર પ્લસ 8 નો વર્ગ એટલે 64 k સ્ક્વેર આ બેનો સરવાળો કરો 225 વત્તા 64 કરીએ તો 289 થાય માટે આ ac સ્ક્વેર આવે આગળ માટે કરવાનું ac સ્ક્વેર બરાબર 289 હવે આ વર્ગ કાઢી નાખો તો વર્ગમૂળ કહેવાય તો કેટલું થશે જુઓ અહીંયા માટે AC બરાબર વર્ગમૂળમાં 289 k સ્ક્વેર તો બરાબર જુઓ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય અને 289 નું વર્ગમૂળ કેટલું થાય 17k કેટલું થાય 17 અને k એટલે કર્ણનું માપ આપણી પાસે આવી ગયું કેટલું આવ્યું 17k ઓકે હવે તમારું કામ સરળ થઈ ગયું હવે તમારે અહીંયા લખવું પડશે શું લખશો ચાલો શું શોધવાનું છે cos થીટા શું શોધવાનું છે cos થીટા તો અહીંયા આપણે લખીએ cos થીટા બરાબર ચાલો ખૂણા a ને પકડો તો cos થીટા નું સૂત્ર શું થશે એ તમને આવડતું હોવું જોઈએ કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર પાસેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ એટલે કયો છે AC બરાબર AB એટલે 15k અને AC એટલે 17k આ k ઉડી ગયા તો જવાબ કેટલો આવ્યો 15/17 આ પહેલો આન્સર તમારો અહીંયા આવી ગયો છે ઓકે હવે તમારે શું શોધવાનું છે cosec થીટા શું શોધવાનું છે cosec થીટા હવે cosec થીટા માં આપણે અહીંયા શોધી કાઢીએ ચાલો અહીંયા હું લખું છું મારી પાસે જગ્યા નથી એટલે અહીંયા લખું છું ચાલો કે cosec થીટા બરાબર એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ કે cosec થીટા બરાબર શું થાય તો cosec થીટા બરાબર શું થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ એને ધ્યાનમાં રાખવાનું એ પકડવાનું a થી લો તો આ શું થાય કર્ણ ભાગ્યા સામેની બાજુ આ સામેની બાજુ કહેવાય જો a ખૂણો લઈએ તો બરાબર શું થશે ચાલો કર્ણ ભાગ્યા સામેની બાજુ તો કર્ણ એટલે કયો છે AC અને સામેની બાજુ એટલે કઈ છે BC ચાલો AC બરાબર કેટલા છે 17k અને BC બરાબર આપણી પાસે કેટલા છે 8k ઓકે હવે શું થાય k ઉડી જાય આ k છે ને એ ઉડી જશે આ k તો બરાબર કેટલા આવ્યા 17/8 17 કેટલા વધ્યા આપણી પાસે 8 આવ્યા એટલે આ બીજો જવાબ આવી ગયો cosec થીટા બરાબર 17/8 અને cos થીટા એટલે 15/17 ઓકે આવડશે ને હવે એટલે આ રીતે પદ્ધતિસર મોટા ભાગના તમે ધ્યાન રાખો કે આગળ માટે કરવાનું અંદર જો બરાબર હોય ઘણી જગ્યાએ મેં જોયું છે કે બધા અહીંયા આ રીતે કરે છે બરાબર એટલે અંદર બરાબર છે તો બહાર બરાબર ન લખી શકાય અડધો માર્ક્સ કપાઈ જાય આ ખોટી મેથડો છે બોર્ડની મેથડ પ્રમાણે હંમેશા આ રીતે તમારે લખવાનું આગળ માટે બોક્સ બનાવવાના જુઓ ક્યાંય પણ તમે અહીંયા જોઈ શકો છો બરોબર આ રીતે બરાબર બોક્સ બનાવો વ્યવસ્થિત પદ્ધતિસર લખાણ જો લખશો તો જ તમારે 80 માંથી 80 માર્ક્સ મેથ્સ માં આવશે બરોબર હવે આપણે પ્રશ્ન નંબર 10 ની વાત કરવાની છે હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 તરફ આગળ વધીએ જો O કેન્દ્ર વાળા વર્તુળ ને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA શોધો બરોબર હવે જો એની અંદર
આપણને ઓ કેન્દ્ર વાળું વર્તુળ કીધું છે તો આપણે અહીંયા પહેલા તો વર્તુળ દોરી દઈએ એટલે આકૃતિ દોરીએ તો જ આપણને દાખલામાં શું કહેવા માંગે છે રકમ એ ખબર પડી જાય બરોબર આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ લઈ લઈએ ચાલો પછી શું કહે છે PA અને PB એ બિંદુ બહારની બાજુએ એક બિંદુ P આવેલું છે બરોબર આ રીતે એ એનો સ્પર્શક છે શું છે એનો સ્પર્શક તો આપણે અહીંયા લઈ લઈએ આ રીતે આ બિંદુ P છે અહીંથી આપણે આ સ્પર્શક આ રીતે દોરી દઈએ ચાલો આ ત્રિજ્યાઓ કહેવાય શું કહેવાય ત્રિજ્યા અહીંયા લઈએ PA અને આ PB બરોબર અને હંમેશા ત્રિજ્યા વર્તુળના સ્પર્શક સાથે હંમેશા શું બનાવે કાટખૂણો બનાવે શું બનાવે કાટખૂણો બીજું હવે શું કહે છે બરોબર ધ્યાન રાખજો PA અને PB વચ્ચે ખૂણો 80 અંશનો ખૂણો છે એટલે કે આ PA અને આ PB અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો કેટલા અંશનો છે 80 અંશનો છે હવે આપણે શોધવાનું શું છે POA ધ્યાન રાખજો બરોબર POA એટલે આપણે આ ખૂણો શોધવાનો છે હવે એ શોધવો હોય તો પહેલા તમારે AOB શોધવો પડે હવે આ ચતુષ્કોણ છે સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 હવે જો અહીંયા આપણે લખીએ કે આપણી પાસે અહીંયા ચતુષ્કોણ આપેલો છે તો અહીંયા આપણે પહેલા લખી કાઢીએ કે PA અને PB એ શું છે દોરીએ લખીએ કે PA અને PB એ વર્તુળના સ્પર્શક છે ઓકે હવે બીજું અહીંયા ચતુષ્કોણ બને છે કયો છે AOBP અહીંયા આપણે લખી કાઢીએ ચતુષ્કોણ AOBP ચતુષ્કોણ છે એમાં સામસામેના ખૂણા લેવાના કયા આ ખૂણો એટલે કયો કહેવાય AOB આ ખૂણો અને આ ખૂણો કયો છે APB હવે સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય ચતુષ્કોણમાં તો અહીંયા લખીએ કે ચતુષ્કોણ AOBP માં સામસામેના લઈ લઈએ તો માપ ખૂણો AOB વત્તા આની સામેનો ખૂણો કયો છે આપણે આખાની વાત કરવાની છે પહેલા આખાની તો APB તો માપ ખૂણો APB બરાબર 180 અંશ ચાલો હવે AOB એ આપણને આપેલો નથી AOB એમના એમ અને APB જુઓ આપણને અહીં આપ્યો છે APB એનું માપ કેટલું છે 80 બરાબર 180 અંશ હવે આ 80 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે માઈનસ થઈ જાય તો માટે માપ ખૂણો AOB બરાબર 180 80 બરાબર કેટલા અંશ આવે 100 અંશ ઓકે હવે આ આખા ખૂણાનું માપ કેટલું આવ્યું 100 બીજું AOB અને OP રેખાખંડ એ એનો દ્વિભાજક કહેવાય તો અહીંયા આપણે પહેલા લખીએ ચાલો શું લખીશું કે ખૂણા AOB નો દ્વિભાજક કયું છે OP રેખાખંડ છે બરોબર એટલે એનો મતલબ એ થાય કે આ AOB એના બે સરખા ટુકડા થાય એટલે આ 80 છે આખો ખૂણો તો આ બંને કેટલા ના થાય 40 40 ના થાય કેટલા કેટલા ના થાય 40 40 ના થાય કારણ કે આ 80 છે તો આ આખું માપ કેટલું આવ્યું આપણું 100 તો 50 50 ના થાય જો 100 હોય તો અહીંયા કેટલા આવે 50 એટલે અડધો થાય દ્વિભાજક હોય તો
તો આપણે શોધવાનો કયો છે AOP અથવા POA તો માપ ખૂણો POA બરાબર 1/2 માપ ખૂણો AOB કરતા આ ખૂણો કેવો થાય અડધો દ્વિભાજકના કારણે ખ્યાલ આવ્યો એટલે AOB બરાબર 1/2 ગુણ્યા AOB અહીંયા જુઓ કેટલા છે 100 તો 100 બરાબર છેદ ઉડાડી દો 2 50 દુ 100 તો બરાબર કેટલા આવે 50 અંશ એટલે આ આપણો અહીંયા જવાબ આવી ગયો ખ્યાલ આવી ગયો આખા દાખલામાં સમજણ પડી એટલે આ રીતે તમારે પદ્ધતિસર એક્ઝામ્પલ ગણીએ તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળે બરોબર બીજો એક અગત્યનો થોડો કોમ્પ્લિકેટેડ છે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો એમ કીધું છે તો હવે આપણે શું કરીશું આ રીતે આપણે આ ઘડિયાળ દોરી હવે સમજો જરા કે મિનિટ કાંટો આપણો અત્યારે હાલ અહીંયા છે આ મિનિટ કાંટો મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે 14 સેમી આ 14 મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરે છે એટલે મિનિટ કાંટો આટલા હતો ફરીને આટલે આવ્યો એમ સમજો ચલો આટલા આવ્યો 5 મિનિટમાં બરોબર એટલે કાંટાની લંબાઈ તો એની એ જ રહે આપણા ઘડિયાળમાં જે મિનિટ કાંટો હોય એ તો લંબાઈમાં 14 સેમી હોય તો એનો એ જ રહે ખાલી એની જગ્યા બદલાય હવે આટલો ભાગ એ ખસ્યો છે બરોબર તો હવે શું કહે છે મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે એટલે આ ભાગ જેટલો એને આવર્યો કાપ્યો એટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે બરોબર તો એને શું કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હવે પહેલા આપણને આપેલું છે એ લખી કાઢીએ શું આપ્યું છે મિનિટ કાંટાની લંબાઈ આપી છે મિનિટ કાંટાની લંબાઈ બરાબર આ વર્તુળ છે અને આ એની લંબાઈ એટલે શું કહેવાય ત્રિજ્યા કહેવાય તો r બરાબર કેટલા આવ્યા 14 સેમી એ આપેલા છે રકમમાં પણ આપણને ખબર હોવું જોઈએ કે ઘડિયાળ આપણી વર્તુળ હોય અને મિનિટ કાંટો એ એની ત્રિજ્યા કહેવાય ખ્યાલ આવ્યો હવે અહીંયા ખૂણાનું માપ આ જે ખૂણો બન્યો એ ખૂણાનું માપ એટલે કે થીટા આપણે શોધવા પડે પહેલા હવે થીટા બરાબર શું થાય મિનિટ ગુણ્યા કેટલી મિનિટ છે a ગુણ્યા 6 વડે ગુણવા પડે તો અહીંયા લખીએ કે મિનિટ ગુણ્યા 6 અંશ તો મિનિટ આપણી પાસે કેટલી હતી જુઓ 5 મિનિટ હતી કેટલી મિનિટ છે મિનિટ કાંટો 5 મિનિટમાં એટલે 5 ગુણ્યા 6 અંશ બરાબર કેટલા થાય 6 5 30 અંશ એટલે કે થીટા બરાબર 30 અંશ આવે હવે શું કહે છે કે પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો એટલે કે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એ શું કહેવાય લઘુ વૃત્તાંશ કહેવાય તો આપણે અહીંયા લખીએ આવરિત ક્ષેત્રફળ બરાબર આવરિત ભાગનું ક્ષેત્રફળ શું લખવાનું આવરિત ભાગનું ક્ષેત્રફળ બરાબર એટલે આવરિત ભાગ એટલે આટલો ભાગ હોય એને શું કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય ચાલો તો આપણે અહીંયા સૂત્ર કોનું મૂકવાનું લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું તો અહીંયા લખવાનું આવરિત ભાગનું ક્ષેત્રફળ બરાબર
ચલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 r સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ ઓકે સૂત્ર આવડતું હોય તો જ તમે એક્ઝામ્પલ ગણી શકશો બોર્ડમાં ચલો હવે પાઈ એટલે કેટલા લેવાના 22/7 છેદમાં કેટલા છે 360 પાઈ ની કિંમત કેટલી દીધી 22/7 r સ્ક્વેર હવે r એટલે ત્રિજ્યા કેટલી છે 14 અને વર્ગ આપેલો છે એટલે 14 ગુણ્યા 14 અને ગુણ્યા થીટા એટલે જુઓ કેટલા આવ્યા છે 30 અંશ 30 અંશ ચાલો છેદ ઉડાડીએ તો 7 2 14 મિંડે ઉડી ગયા 3 12 તારીખ 36 ચલો 2 6 12 અને 2 11 22 2 3 6 અને 2 7 14 કેટલા વધ્યા 11 22 ગુણ્યા 7 કરો એટલે કેટલા થાય બરાબર 154 છેદમાં કેટલા વધ્યા 3 વધ્યા ચાલો હવે તમે 154 ને 3 વડે ભાગી લાવો ચાલો તો જાતે હવે કરો તો ભાગાકાર કરશો તો એનો જવાબ આવશે 51.33 કેટલો આવશે 51.33 અને બીજી વાત આ ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ હોય તો એકમ અહીંયા બધું સેન્ટીમીટર માં છે એટલે એકમ કયો આવે સેન્ટીમીટર સ્ક્વેર લખાય ઓકે આવડી ગયો દાખલો છે ને એકદમ હવે ઈઝી બની ગયો તો આ રીતે આપણે આકૃતિ દોરી અને વ્યવસ્થિત જુઓ આકૃતિ દોરીએ તો જ આપણને દાખલાની મોટા ભાગે સમજણ પડે તો તમે દાખલો ગણી શકો બરોબર હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે આપણને વિભાગ સી માં 3 પ્રશ્નો આપેલા છે અને એના આપણે જવાબ લખવાના છે પરંતુ પરીક્ષા જ્યારે બોર્ડની તમે આપો ત્યારે તમારે વિભાગ લખેલો હોય પ્રશ્ન તમે લખવાનો પરંતુ આ જે પ્રશ્નો મેં લખ્યા છે એ તમારે લખવાના નહીં ખાસ ધ્યાન રાખજો પ્રશ્ન લખવામાં ક્યારેય ટાઈમ બગાડવાનો નથી એના કોઈ માર્ક્સ મળતા નથી ફક્ત જવાબ 1 જવાબ 2 જવાબ 3 ઓકે આ રીતે રકમ તમારે લખવાની નહીં એક્ઝામ્પલ નંબર 13 અને ગણતરી જ શરૂ કરવાની ઓકે હવે જો અહીંયા પહેલો પ્રશ્ન છે વર્તુળને કેટલા સ્પર્શક હોય હવે સ્પર્શક તો જુઓ મિત્રો આ વર્તુળ છે તો એને આ 1 2 3 4 5 તમારે અસંખ્ય એના સ્પર્શકો હોઈ શકે એક હોય એવું ના હોય ઘણા બધા અસંખ્ય ગણી ન શકાય એટલા એટલે અહીંયા જવાબ આવશે તમારો અસંખ્ય બરોબર અહીંયા મેં તમને દોરીને પણ સમજાવ્યું છે છેદિકાની વ્યાખ્યા લખો હમણાં હાલ જ આપણે ભણ્યા છીએ વ્યાખ્યા બરોબર દાખલા તરીકે આ વર્તુળ છે અને એની આ કેન્દ્ર અને આ રીતે આ એની શું કહેવાય છેદિકા કહેવાય તો વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે તો જુઓ અહીંયા 1 અને 2 તો વર્તુળની છેદિકાની વ્યાખ્યા શું થાય તો વર્તુળને બે ભિન્ન બિંદુમાં શું લખીશું વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે ઓકે એટલે બે માર્ક્સ આવી ગયા હવે ત્રીજામાં બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ અનુક્રમે r1 અને r2 છે r1 greater than r2 હવે મોટા ભાગના સ્ટુડન્ટોને 10મું પતે ત્યાં સુધી આ ખબર નથી પડતી
R1 ગ્રેટર ધેન R2 એટલે એનો મતલબ એ થાય કે R1 મોટા છે R2 કરતા, R2 નાના R1 મોટા. જો મોટા વર્તુળની AB જીવા નાના વર્તુળને સ્પર્શે તો જીવા AB બરાબર ખાલી જગ્યા મળે. બરોબર. હવે તમે જાણો છો કે આ જ પેપરમાં તમને પહેલા શરૂઆતમાં આપેલું છે કે દાખલા તરીકે બે સમકેન્દ્રીય વર્તુળો, તો આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ, અને જીવા આ રીતે સ્પર્શ કરે છે નાના વર્તુળને. બરોબર. તો અહીંયા ત્રિજ્યાઓ કેટલી છે? બે, R1 અને R2. આપણને પેલામાં વ્યાસ આપ્યા હતા, યાદ હોય તો. હમણાં જે દાખલો મેં ગણાવ્યો એમાં વ્યાસ આપ્યા હતા બે, એક D1 અને D2. બરોબર. તો અહીંયા પછી આપણે ત્રિજ્યા શોધીને એમાં જે સૂત્ર વાપર્યું હતું એ જ સૂત્ર આવે કે જીવા AB ની લંબાઈ બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં R1 સ્ક્વેર એટલે કે મોટા વર્તુળની ત્રિજ્યાનો વર્ગ ઓછા નાના વર્તુળની ત્રિજ્યાનો વર્ગ એટલે કે R2 સ્ક્વેર. યાદ રાખજો, હમણાં પણ દાખલો ગણ્યો, અહીંયા ખાલી જગ્યા પણ આવી. પેલામાં વ્યાસ હતો, ત્રિજ્યા ફેરવી અને પછી આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણ્યો હતો. ઓકે. હવે આપણે પ્રશ્ન 13 ગણીએ. ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90, OP બરાબર 7 સેમી અને OP PQ બરાબર 1 સેમી છે, તો sin Q અને cos Q નું મૂલ્ય શોધો. હવે જ્યારે આવી રકમ આવે ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ ગભરાઈ જાય છે અને હાર્ડ પેપર હોય એવું લાગે છે, પણ વાસ્તવમાં મિત્રો થોડીક બુદ્ધિ વાપરીએ તો બહુ જ ઈઝી છે. જો હું તમને એકદમ ઈઝી મેથડ થી શીખવાડી દઉં. અહીંયા આપણને ત્રિકોણ કયો આપ્યો છે તો અહીંયા લઈ લઈએ. જુઓ, આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણ કયો? OPQ. OPQ ખૂણો P બરાબર 90. આનું માપ આપણી પાસે છે 90 એટલે કાટકોણ ત્રિકોણ છે. પછી એમ કહે છે OP બરાબર 7 એટલે આ માપ તમને આપ્યું છે 7. ઓકે. ચાલો, તો હવે જે વસ્તુ આપી છે પહેલા લખી કાઢીએ આપણે. ત્રિકોણ OPQ માં માપ ખૂણો P બરાબર 90 આવું આપેલું છે રકમમાં, આ લખવું જ પડશે. અને OP બરાબર કેટલા આપ્યા છે? 7 સેમી. ઓકે. હવે બીજી વાત, અહીંયા તમને કંઈક આપેલું છે એની વાત કરીએ. જુઓ, OP PQ બરાબર 1 આપ્યા છે. ઓકે. હવે જો અહીંયા ન તો કર્ણનું માપ તમારી પાસે છે ન તો PQ નું, તો તમારે PQ નું માપ તમારે ધારી લેવાનું, x ધારી લેવાનું. કેટલું ધારી લેવાનું? x. એટલે આપણે અહીંયા લખીએ કે ધારો કે PQ બરાબર x ધારતા. ઓકે. હવે એ જે કિંમત આવી PQ ની એ તમે આની અંદર મૂકી દો. ચાલો, તો OP PQ એટલે કેટલા લેવાના? x બરાબર 1. માટે આ જુઓ, અહીંયા માઈનસ x આવે. હવે પેલી બાજુ લઈ જાવ તો શું થઈ જાય? માઈનસ x ને પેલી બાજુ લઈ જાવ તો OP બરાબર 1 x થાય. આ OP ની કિંમત આવી. બરોબર ધ્યાન રાખજો. ઓકે. એટલે OP બરાબર અહીંયા આપણી પાસે 1 x આવ્યા છે. બરોબર. હવે આપણી પાસે કર્ણનું માપ નથી, તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને હવે જવાબ લાવીએ. તો અહીંયા આપણે લખીશું પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ. કર્ણ એટલે જુઓ OQ સ્ક્વેર બરાબર બાજુ OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. ચલો એમાં કિંમતો મૂકીએ. OQ સ્ક્વેર આપણી પાસે નથી, OQ સ્ક્વેર m ના m બરાબર OP સ્ક્વેર. હવે જોજો હો બરાબર. OP બરાબર આપણી પાસે છે કેટલા છે? OP બરાબર 7 આપેલા છે. કેટલા આપેલા છે? 7.
જોજો હો બરોબર OP બરાબર 7 નો વર્ગ વત્તા પછી કેટલા છે PQ સ્ક્વેર PQ એટલે x નો વર્ગ થાય શેનો વર્ગ થાય x નો વર્ગ હવે OQ સ્ક્વેર છે હવે સમજો જરા OQ સ્ક્વેર આપણને આપેલા છે હવે અહીંયા ભૂલ છે થોડી અહીંયા OP નથી OQ છે OQ PQ અહીંયા OQ એટલે આ OQ નું માપ આવશે OQ બરાબર 1 x ઓકે તો હવે આ OQ ની કિંમત કેટલી છે 1 x તો એ આપણે અહીંયા લખી કાઢીએ કે 1 x નો કૌંસ બાર વર્ગ બરાબર 7 નો વર્ગ 49 અને x નો વર્ગ ચલો હવે આનું અવયવની રીતે વિસ્તરણ કરીએ તો 1 x કૌંસ બાર વર્ગ એટલે કે a b કૌંસ બાર વર્ગની રીતે વિસ્તરણ કરીએ તો શું થાય a² + 2ab + b² ની રીતે વિસ્તરણ કરવાનું તો 1 + 2x + x² થાય આનું વિસ્તરણ કરીએ તો બરોબર આ તો સાતમામાં આવે છે મિત્રો અને 49 + x² બરોબર હવે જો બરાબરની આ બાજુ +x² બરાબરની આ બાજુ +x² ઉડી જાય તો હવે આ જુઓ 2x m ના m બરાબર 49 આ પ્લસ છે પેલી બાજુ લઈ જાઓ માઈનસ માટે 2x બરાબર 49 માંથી 1 જાય તો કેટલા રહે 48 રહે કેટલા રહે 48 હવે આ બે સમાન છે ગુણાકારમાં બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં એટલે x બરાબર 48/2 2 24 દુ કેટલા થાય 48 માટે x બરાબર અહીંયા કેટલા આવશે 24 ઓકે હવે x એ કોના માટે ધાર્યું હતું pq માટે ધાર્યા એટલે અહીંયા લખી કાઢીએ કે pq બરાબર x બરાબર 24 ઓકે એટલે આ માપ હું અહીંયા લખી કાઢું છું 24 પછી OQ ની વાત કરો અહીંયા હવે એમાં કિંમત મૂકીએ ચાલો કે OQ બરાબર 1 + x બરાબર 1 + x ની જગ્યાએ કેટલા મૂકવાના 24 તો બરાબર કેટલા થાય 25 ઓકે આટલું કામ પતી ગયું હવે આટલું થઈ જાય પછી જ તમે sin q અને cos q ની કિંમત શોધી શકો હવે આપણને અહીંયા q કીધું છે sin q અને cos q એટલે આ ખૂણો પકડીએ તો આ એની કઈ બાજુ કહેવાય સામેની અને આ કઈ કહેવાય પાસેની બરોબર તો આપણે પહેલા sin q લઈએ sin q બરાબર હવે એનું સૂત્ર શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ લો ચલો તો OP ભાગ્યા કર્ણ એટલે OQ ચાલો OP બરાબર શોધી કાઢો OP ક્યાં છે તો OP બરાબર આપણી પાસે કેટલા છે જુઓ અહીંયા 7 આ 7 છેદમાં OQ બરાબર કેટલા છે 25 અહીંયા લખી જ કાઢીએ એટલે તમને હવે સમજવામાં ભૂલ ન પડે તો 25 તો આ પહેલો જવાબ આવી ગયો હવે આપણે cos q લઈએ ચાલો cos q બરાબર હવે એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ એટલે q ની પાસેની બાજુ કઈ કહેવાય pq ભાગ્યા કર્ણ એટલે OQ તો બરાબર PQ બરાબર અહીંયા આપણી પાસે કેટલા છે જુઓ PQ તો અહીંયા જુઓ PQ બરાબર કેટલા આપેલા છે 24 અને OQ બરાબર આપણી પાસે કેટલા છે 25 આવી ગયો જવાબ આવી ગયા બંને જુઓ sin q ની કિંમત કેટલી આવી 7/25
અને cos q ની કિંમત કેટલી આવી 24/25 આવડી ગયો દાખલો 6 ઈઝી મેથડ આ રીતે તમારે પ્રેક્ટિસ જાતે કરવાની પછી તમારે મોઢે તમારે પેપર આખું લખવાનું છે તો હવે આપણે વિભાગ ડી તરફ આગળ વધીએ તેના 4 માર્ક્સ છે મિત્રો એટલે કે દરેક દાખલાના 4 માર્ક ખૂબ જ અગત્યના દાખલાઓ આજે આપણે જોવાના છીએ હવે પ્રશ્ન 14 માં તમે રકમ જોવાથી તમને એમ લાગશે કે સાલું હાર્ડ દાખલો છે પણ બહુ જ ઈઝી છે જુઓ અહીંયા રકમ વાંચતા જઈએ આકૃતિ બનાવતા જઈએ એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર હવે આ એક થાંભલો લીધો છે અને એની ઊંચાઈ છે આપણી પાસે 5 મીટર બરોબર ધ્યાન રાખજો 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે આ માટે તેણે ટોચથી એટલે કે આ ટોચ છે આ ટોચથી 1.3 મીટર નીચે એટલે અહીંયાથી આટલે નીચે એટલે 1.3 આ જે માપ છે તમારું 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 અંશ માપનો ખૂણો રહે તે રીતે એટલે કે અહીંયાથી આ સમક્ષિતિજ રેખા અને અહીંયા કેટલા અંશનો ખૂણો બનાવે છે 60 અંશનો ઓકે અંડરલાઈન કરતા જઈએ માપનો ખૂણો રહે તે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે આ નિસરણી છે બરોબર અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે તો નિસરણીની લંબાઈ કેટલી હશે એટલે આ નિસરણીની લંબાઈ આપણે L શોધવાની છે તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે એટલે આ થાંભલો છે અને આ નિસરણીનો પાયો આ બંને વચ્ચેનું અંતર પણ આપણે શોધવાનું છે ઓકે તો આપણે અહીંયા પહેલા નામ આપી દઈએ આ A B આ થાંભલો છે આ C અને અહીંયા લઈ લઈએ આપણે D ઓકે હવે આ રીતે આપણી પાસે છે તો હવે સૌપ્રથમ શું કરીશું ધ્યાન રાખજો બરોબર આપણી પાસે આ થાંભલાથી નિસરણીના નીચેના છેડા વચ્ચેનું અંતર આપણી પાસે નથી એટલે ધારી લેવું પડશે x મીટર કેટલા મીટર x મીટર બીજું આપણી પાસે BD નથી એ શોધી કાઢીશું એ આપણે સરળતાથી શોધીશું કેમ કારણ કે આપણી પાસે બધા જ માપ છે ચાલો શરૂ કરીએ પહેલા તમને જે વસ્તુ આપેલી છે એ પહેલા લખવાની છે કઈ પહેલું આ CD લઈએ નિસરણીની લંબાઈ તો CD બરાબર નિસરણીની લંબાઈ બરાબર L મીટર ઓકે ત્યાર પછી AB એટલે થાંભલાની લંબાઈ AB બરાબર થાંભલાની લંબાઈ બરાબર 5 મીટર ઓકે હવે ત્યાર પછી આપણે AD બરાબર કેટલા છે AD બરાબર 1.3 મીટર ઓકે ત્યાર પછી હવે આપણે શું શોધવાનું છે BD તો આપણે અહીંયા લખવું પડે પહેલા જો A D અને B એક જ લાઈનમાં છે એટલે A' D' B હોવાથી કુલ માપ એટલે AB કહેવાય કુલ માપ એટલે AB બરાબર ટુકડાઓનો સરવાળો એટલે કે AD BD માટે AB કુલ માપ કેટલું છે 5 બરાબર AD એટલે 1.3 BD શોધવાના છે માટે BD બરાબર આ 1.3 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો 5 - 1.3 થાય ઓકે હવે 5 માંથી 1.3 બાદ કરો બરોબર તો 5.0 કહેવાય -1.3
તો 10 માંથી 3 જાય તો 7, 4 માંથી 1 જાય તો માટે BD બરાબર આપણો અહીંયા લંબાઈ આવી ગઈ 3.7 મીટર. ઓકે, એટલે આ માપ તમારું કેટલું આવ્યું? 3.7 મીટર. ઓકે, ખ્યાલ આવી ગયો? બીજું તમે શું ધાર્યું છે? BC ધાર્યું છે. તો અહીંયા લખીએ કે BC બરાબર x ધારતા, આમ તો લખી શકાય કે થાંભલા જમીન સાથે થાંભલાથી નિસરણીની નીચેની ટોચ વચ્ચેનું અંતર બરાબર શું ધાર્યું આપણે? x મીટર ધાર્યું. શું ધાર્યું? x મીટર. હવે આપણે આ લઈ લઈએ ત્રિકોણ DBC માં. ચાલો હવે આપણે શું કરીશું? આપણી પાસે જે વસ્તુ હોય એ તમારે લખવાની છે. આપણે આ પકડવાનું એટલે આ સામેની બાજુ કહેવાય. આ કઈ બાજુ કહેવાય? સામેની. અને આ પાસેની, આ કર્ણ કહેવાય. તો અહીંયા લખી કાઢવાનું, હંમેશા tan લેવાનું. tan 60 બરાબર, હવે tan 60 એટલે tan નું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. આ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર આ શું છે? સામેની બાજુ BD upon BC. ઓકે, બરાબર. ચાલો BD બરાબર આપણી પાસે કેટલા છે? જુઓ અહીંયા BD એટલે 3.7 અને છેદમાં BC એટલે x. ચાલો હવે tan 60, હવે tan 60 ની કિંમત કેટલી થાય? √3 બરાબર 3.7 છેદમાં x. હવે x ભાગાકારમાં છે, એને આ બાજુ લઈ લો અને આ √3 ગુણાકાર ઉપર કહેવાય, બરાબર ની આ બાજુ લઈ લો એટલે ભાગાકાર કહેવાય. એટલે x બરાબર 3.7 છેદમાં √3. ઓકે, માટે x બરાબર, ચાલો પોઈન્ટ કાઢી નાખો તો શું લખાય? ચલો છેદમાં કેટલા લખાય? 10 ગુણ્યા √3. હવે √3 ની કિંમત કેટલી લેવાની કીધી છે? 1.73. એટલે પોઈન્ટ કાઢી નાખો તો 173 અને ઉપર કેટલા લખાય? 100. મીંડે ઉડી ગયા. માટે x બરાબર 370 ભાગ્યા 173. માટે ચાલો હવે તમે કેલ્ક્યુલેટર પણ અત્યારે વાપરી શકો અને ભાગાકાર પણ કરી શકો. 370 ને 173 વડે ભાગીએ તો 2.138 આવશે. કેટલા આવશે? 2.138. પણ પોઈન્ટ પછી કેટલી રકમ લખવાની? 2. હવે અહીંયા જુઓ 8 છે એટલે 5 કરતા મોટા કહેવાય, એટલે આગળ 1 ઉમેરવાનો, એટલે 3 માં 1 ઉમેરો એટલે 4. માટે અહીંયા લખવાનું x બરાબર 2.14 જવાબ આવે. કેટલા મીટર આવે કહેવાય? 2.14 મીટર. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે આ પહેલો જવાબ આવી ગયો, x ની કિંમત આવી. હવે આપણે શોધવાનું શું છે? કર્ણની લંબાઈ શોધવાની છે. શું શોધવાની છે? આપણે આ તો BC શોધી કાઢ્યું. આ શું શોધ્યું કહેવાય? x એટલે BC શોધ્યું. આ પહેલો જવાબ આવ્યો. અહીંયા જુઓ, થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી જોઈએ પડશે? તો આ પહેલો જવાબ. હવે આપણને નિસરણીની લંબાઈ એટલે કે L શોધવાનું કીધું છે, એટલે કર્ણનો ઉપયોગ કરવો પડે. કર્ણ કયા સૂત્રમાં આવે? sin ના સૂત્રમાં આવશે. તો આપણે અહીંયા લખીએ કે sin, ચાલો અહીંયા કેટલા અંશ છે? 60. હવે sin 60 બરાબર, sin નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ સામેની બાજુ અને ભાગ્યા કર્ણ. તો અહીંયા આપણે પહેલા લખીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ ઇઝ ઇક્વલ ટુ, આ સામેની બાજુ કહેવાય, c ની સામેની બાજુ એટલે BD છેદમાં કર્ણ એટલે CD બરાબર સામેની બાજુ કેટલી આવી છે? 3.7 અને છેદમાં L. ઓકે, L આવે એટલે કે લંબાઈ શોધવાની છે આપણે. માટે
ચલો હવે sin 60 ની કિંમત કેટલી થાય? sin 60 બરાબર √3 છેદમાં 2 બરાબર 3.7 છેદમાં કેટલા છે આપણી પાસે l. જોજો હવે બરોબર. હવે શું થશે? તો આ ચલો રુટ આ શેમાં છે? ભાગાકાર. આ બાજુ લઈ જાઓ તો ગુણાકાર. તો √3 છેદમાં 2 ગુણ્યા l બરાબર 3.7. હવે આ ગુણાકારમાં આખું પદ છે અને પેલી બાજુ લઈ જાઓ તો ઉલટાઈ જાય તો l બરાબર જોજો હું કેવી રીતે કરું છું. આ પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં કેટલા લખાય? 10. હવે આ બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે 2 ઉપર જતા રહે અને આ √3 ક્યાં જાય? નીચે. √3 નીચે. √3 એટલે કેટલા લેવાના? 1.73 લેવાના. કેટલા લેવાના? અહીંયા હું લખું છું 1.√3. ચાલો એક પદ વધારે લખીએ એટલે થોડી ખબર પડશે. તો 37 ગુણ્યા 2 છેદમાં 10 ગુણ્યા 1.73 એટલે 173 અને ઉપર કેટલા લખવાના? 100. કેટલા લખવાના? 100. હવે જો આ મીંડે ઉડી ગયા. હવે l બરાબર 2 7 14 નો ચોગડો વધી પડી 1 2 તારી 6 6 ને 1 7 74 અને આ શૂન્ય એટલે 740 છેદમાં 173 બરાબર. હવે 740 ભાગ્યા 173 કરીએ તો તમે ભાગાકાર કરો કેલ્ક્યુલેટરમાં તો 4.277 આવશે. કેટલો જવાબ આવશે? 4.277. પણ પોઈન્ટ પછી કેટલી રકમ લખવાની? 2. હવે જો 2 લખવી હોય જોજો હા બરોબર તો અહીંયા 7 છે એટલે 5 કરતા મોટા હોય તો આગળ એક ઉમેરવાનું એટલે અહીંયા એક ઉમેરી દો તો બરાબર કેટલા આવે? 4.28 મીટર. એટલે આપણા બંને જવાબો અહીંયા આવી ગયા. એક નિસરણીની લંબાઈ l બરાબર કેટલી આવી? 4.28 મીટર. નીચે જવાબ લખો તમે. અને બીજું કે દિવાલથી નિસરણીના નીચેના છેડાની લંબાઈ x બરાબર કેટલા આવ્યા? 2.14 મીટર થાય. બરોબર? આવડે ને? છે ને હવે એકદમ ઈઝી. તો હવે આપણે પાછા સેકન્ડ એક્ઝામ્પલ એટલે કે પ્રશ્ન નંબર 15 જોઈએ. ખૂબ જ અગત્યનો દાખલો છે અને 4 માર્ક્સમાં બોર્ડમાં પણ પૂછી શકાય એવો છે. એક વર્તુળાકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના 24 રૂપિયા પ્રમાણે રૂપિયા 5280 થાય છે. ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના 0.50 રૂપિયા છે. તો ખેતર ખેડવાનો ખર્ચ શોધો. હવે જોજો હો બરોબર સમજજો જરા. શરૂઆતમાં શું કહે છે? એક વર્તુળાકાર ખેતરને વાડ કરવાની છે. શું કરવાની છે? વાડ. ઓકે. બીજી વાત અહીંયા ન તો ત્રિજ્યા ન ઊંચાઈ ન તમને વ્યાસ કશું જ આપ્યું નથી, ફક્ત રૂપિયા આપ્યા છે. અહીંયા શું કહે છે? વાડ કરવાનો ખર્ચ 24 રૂપિયા પ્રમાણે મીટરના એટલે 24 અહીંયા 24 રૂપિયા ખર્ચ થાય તો 1 મીટર તારની વાડ થાય. માટે 5280 રૂપિયા થાય તો કેટલા મીટર વાડ થાય? એ પદ આવે તમારે. કારણ કે અહીંયા રૂપિયા જ આપ્યા છે. એટલે જો આ રીતે પદ મૂકીશું કે 24 રૂપિયા ખર્ચ થાય તો 1 મીટર વાડ થાય. ઓકે. માટે પદ મૂકવાનું અહીંયા 5280 રૂપિયા ખર્ચ થાય છે તો 5280 રૂપિયા ખર્ચ થાય તો કેટલા મીટર વાડ થાય? ઓકે. આવડે ને? તો હવે આ નીચે છે ક્યાં જાય? ઉપર હોય ક્યાં આવે? નીચે. તો બરાબર 5280 છેદમાં 24 ગુણ્યા 1 છેદમાં 1. હવે આપણે 24 એ ભાગ ચલાવવાનો છે. ચલો હવે છેદ ઉડાડી દઈએ. ચલો
5280 છે બરોબર 5280 24 વડે ભાગીએ તો 24 નું કેટલા થાય 48 બરોબર 12 માંથી 8 જાય તો 4 અહીંયા 4 માંથી 4 જાય તો 0 8 વધ્યા તો 24 દુ 48 0 આવી ગયા હવે આ 0 વધ્યું એ ઉપર મૂકી દેવાનું એટલે કેટલાય છેદ ઉડશે અહીંયા 24 એ છેદ ઉડાડીએ તો 220 આવે કેટલા આવે 220 ઓકે તો હવે અહીંયા લખીએ 220 મીટર વાડ કરી શકાય અથવા કરી છે હવે વાડ હોય ને તો મિત્રો પરિઘ આવે પરિઘ આપેલો છે આ શું આવ્યો કહેવાય વર્તુળનો પરિઘ આપણું ખેતર છે એને વાડ કરવાની છે બરોબર અને આપણું ખેતર વર્તુળાકાર છે અને વાડ હોય તો કિનારી કહેવાય કિનારી હોય તો વર્તુળનો પરિઘ આવે તો આપણે અહીંયા લખીએ કે વર્તુળાકાર ખેતરનો પરિઘ બરાબર 2 r માટે પરિઘ કેટલો આવ્યો કહેવાય 220 આવ્યો બરાબર 2 ગુણ્યા પાઈ પાઈ એટલે 22/7 લેવાના કીધા છે ઓકે ગુણ્યા ત્રિજ્યા આપણી પાસે નથી એટલે r એમના m ઓકે હવે આ 7 ને આ બાજુ લઈ લો તો r બરાબર જોજો હો ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર તો 220 ગુણ્યા 7 અને આ બંને ગુણાકાર છે આ બાજુ લઈ જાઓ તો ક્યાં જાય ભાગાકારમાં 2 ગુણ્યા 22 માટે r બરાબર ચલો છેદ ઉડાડીએ તો 22 એ 22 એકા 22 અને 0 પછી 2 5 10 તો 7 પંચા કેટલા થાય 35 એટલે તમારી ત્રિજ્યા કેટલી આવી મિત્રો 35 અને જુઓ અહીંયા મીટર આપ્યું છે એટલે એકમ કયો લખશો તમે ત્રિજ્યાનો એકમ મીટર ઓકે હવે તમે ત્રિજ્યા શોધી કાઢી પછી શું કહે છે ખેતરને ખેડવાનું છે શું કરવાનું છે ખેડવાનું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ આવે વાડ હોય તો પરિઘ આવે અને ખેડવાનું હોય માટી કાઢવાની હોય તો ક્ષેત્રફળ શોધવાનું તો હવે આપણે અહીંયા લખીએ કે વર્તુળનું ક્ષેત્રફળ પણ વર્તુળાકાર શું છે આપણું ખેતર છે શું છે ખેતર તો સૂત્ર શું લખીશું પાઈ r સ્ક્વેર તો બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા ચલો r એટલે ત્રિજ્યા કેટલી છે 35 તો અહીંયા લખીશું 35 ગુણ્યા 35 બે વાર લખવાના છેદમાં a છેદ ઉડાડો 7 પંચા 35 બરાબર હવે તમે ગુણાકાર કરો 22 પંચા 110 બરોબર 110 ગુણ્યા 35 કરો તો 3850 આવશે કેટલા આવશે 3850 ઓકે આટલા શું આવ્યા કહેવાય ક્ષેત્રફળ એટલે એકમ કયો આવશે મીટર સ્ક્વેર આટલા મીટર સ્ક્વેરમાં તમારે ખેતર ખેડવાનું છે હવે આગળ રકમ વાંચીએ કે ખેતર ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના 0.50 રૂપિયા છે એટલે 1 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ કેટલા રૂપિયા 50 રૂપિયા 0.50 તો અહીંયા પદ મૂકીએ કે 1 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ બરાબર 0.50 રૂપિયા માટે આપણી પાસે કેટલા મીટર છે 3850 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા તો બરાબર શું થાય 3850 છેદમાં 1 ગુણ્યા હવે જુઓ 0.50 છે
બરોબર, એટલે પોઈન્ટ કાઢી નાખો તો 50 છેદમાં કેટલા આવે 100. મીંડે મીંડે ઉડી જાય, મીંડું મીંડું ઉડી ગયું. હવે આ બંનેનો ગુણાકાર કરી નાખો 385. ચલો પાંચું પાંચું 25 નો પાંચડો વધી પડી 2. 5 8 40, 40 ને 2 42 નો બગડો વધી પડી 4. 5 3 15, 15 ને 4 19. એટલે કેટલા આવ્યા મિત્રો 1925. આટલા રૂપિયા આવ્યા કહેવાય. ખેતર ખેડવાનો ખર્ચ આવ્યો કહેવાય. રૂપિયા ખર્ચ થાય છે ને. હવે એકદમ ઈઝી બનાવી દીધો ને આપણે. આવડશે ને? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની એક્ઝામ માટેનો. એટલે બરોબર ધ્યાનથી દાખલા સમજવાના. એકલી એકમ કસોટીઓના ઉતારા કરી નાખવાથી ક્યારે તમને આવડવાનું નથી મિત્રો. અને એટલા માટે ભલે થોડી આપણો વિડિયો લાંબો થાય પણ દરેક દાખલાને સમજીને જો આપણે ગણીએ તો બોર્ડની એક્ઝામમાં આપણે મેથ્સમાં 80 માંથી 80 માર્ક્સ જરૂરથી મેળવીએ. તો હવે આ એકમ કસોટીનો લાસ્ટ એક્ઝામ્પલ પ્રશ્ન નંબર 16 જોવા જઈ રહ્યા છીએ. એટલે કે પ્રશ્ન નંબર 16 જોઈએ. છેલ્લા નંબરનો દાખલો ખૂબ જ અગત્યનો અને થોડો કોમ્પ્લિકેટેડ છે. જો સમજીને નહીં ગણો તો આ દાખલો તમને નહીં આવડે. તો પહેલા રકમ જોઈએ અને સમજી પણ લઈએ કે 10 સેમી લંબાઈ વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. આ જીવાથી બનતા લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. દાખલો ઈઝી છે પણ સમજવો જરૂરી છે. કારણ કે સમજશો નહીં તો ગણતરી કરતા નહીં ફાવે. જુઓ પહેલા આપણે એક વર્તુળ દોરવું પડશે. આ રીતે આ વર્તુળ દોર્યું. હવે આ વર્તુળની આ ત્રિજ્યા લઈ લઈએ. આમાં ત્રિજ્યા ચાલો આ O આ A બરોબર અને આ રીતે આ ત્રિકોણ લીધો B અને આ જીવા કહેવાય. અને અહીંયા કાટખૂણો બનાવે છે. આ ત્રિજ્યા એટલે R કહેવાય. ઓકે. અને આ જીવાની લંબાઈ. આ જે ભાગ છે આટલો એ લઘુ વૃત્તખંડ કહેવાય. અને ઉપરનો ભાગ જુઓ સમજો જરા. આ નીચેનો જે ભાગ છે એને લઘુ વૃત્તખંડ કહેવાય. વૃત્તખંડ. હવે ગુરુ વૃત્તખંડ કોને કહેવાય? ઉપરનો જે ભાગ છે એને ગુરુ વૃત્તખંડ કહેવાય. સમજો. આટલું નહીં, આટલું આવડી ગયું તો બધા જ દાખલા આવડી જશે. અને આ તો કાટકોણ ત્રિકોણ છે. અને બીજી વાત આ રીતે હોય એને લઘુ વૃત્તાંશ કહેવાય. શું કહેવાય? લઘુ વૃત્તાંશ. આટલી બાબતો જો તમને આવડી ગઈ તો તમે બધા દાખલા કોઈ પણ પ્રકારના હશે તો ગણી શકશો. ચાલો આપણને અહીંયા શું કીધું છે? 10 સેમી લંબાઈ વાળું વર્તુળ છે. એટલે કે ત્રિજ્યા r બરાબર આપણને કેટલા આપ્યા છે એ લઈ લઈએ પહેલા. કે ત્રિજ્યા r બરાબર 10 સેમી. અને પછી શું કહે છે? જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. શું બનાવે છે? કાટખૂણો. કાટખૂણો એટલે થીટા બરાબર કેટલા કહેવાય? 90 અંશ. હવે તમારે શું શોધવાનું કીધું છે? પહેલું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે છે. જુઓ હું અહીંયા લખું છું કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર સમજીને લખીશું આપણે પહેલા. તો શું કરવાનું તમારે? પહેલા કયું લેવાનું? લઘુ વૃત્તાંશના જે ક્ષેત્રફળ છે આ કયો? અહીંયા P લઈ લઈએ. ચાલો તો OAPB. આ શું કહેવાય? OAPB આટલું. અને એમાંથી આ ત્રિકોણ બાદ કરી દેવાનો. ખ્યાલ આવી ગયો? એટલે નીચેનો આ ટુકડો મળી જાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે અહીંયા લખીએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ. અને એમાંથી તમે કયું બાદ કરશો? ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. કયું બાદ કરશો? ઓછા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ.
કાટકોણ ત્રિકોણ છે. ચાલો બરાબર. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 ઓછા. હવે કાટકોણ ત્રિકોણ છે. આ કયો ત્રિકોણ કહેવાય? કાટકોણ. કારણ કે કાટખૂણો છે એટલે. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે એને શું લખાય? કૌંસમાં 1/2 ગુણ્યા પાયો એટલે OB અને ગુણ્યા વેધ એટલે OA. ઓકે. હવે કિંમતો મૂકી દો. ચાલો તો બરાબર કૌંસમાં જોજો. હા, પાઈ એટલે કેટલા લેવાના કીધા છે? 3.14 એટલે 314 છેદમાં 100 લખવાના. ખાસ ધ્યાન રાખજો, 22 સપ્તમાંશ ના લખતા. 314 છેદમાં 100 ગુણ્યા 360 એમના એમ ગુણ્યા ત્રિજ્યા r બરાબર કેટલા છે? 10 સેમી. એટલે 10 આપણે બે વાર લખવા પડે, વર્ગ છે માટે. અને થીટા બરાબર કેટલા છે? 90, કાટખૂણો છે એટલે. ઓછા કૌંસમાં 1/2 ગુણ્યા OB એટલે r એટલે 10. ચાલો OA એટલે ત્રિજ્યા વર્તુળની અને એનું માપ પણ કેટલું છે? 10 આપેલું છે. હવે છેદ ઉડાડી દઈએ. ચલો જુઓ, મિંડે ઉડી ગયા. મીંડુ 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 9 4 36. ઓકે. હવે 314 ને તમારે 4 વડે ભાગવાના છે. કેટલા વડે ભાગવાના છે? 4 વડે. તો ભાગાકાર કરીએ તો 78.5 આવે અને ઓછા અહીંયા છેદ ઉડાડો 2 5 10. તો 10 ગુણ્યા 5 એટલે 50. ચાલો તો બરાબર. હવે 78.5 માંથી 50 તમે બાદ કરી નાખો તો તમારો જવાબ આવશે 28.5. આટલા શું આવ્યા કહેવાય? મીટર. અહીંયા મીટર છે કે સેન્ટીમીટર? સેન્ટીમીટર. અને આ ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખીશું? સેન્ટીમીટર સ્ક્વેર. આવડ્યો? હવે આ પહેલો જવાબ આવ્યો. કોણ આવ્યું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે તમારે શું શોધવાનું છે? ગુરુ વૃત્તખંડનું. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે શું કરવાનું? હું અહીંયા સમજાવું છું. જુઓ, આ વર્તુળના ક્ષેત્રફળમાંથી તમારે આ બાદ કરવું પડે. આ એટલે આ નીચેનો ટુકડો કયો? આ બાદ કરવાનો. આને શું કહેવાય? જો આ વર્તુળ કહેવાય. આ શું છે? વર્તુળ. અને આ શું છે? લઘુ વૃત્તખંડ. તો વધે શું? ગુરુ વૃત્તખંડ વધે. બરોબર. આને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ કહેવાય. બરોબર. આવડશે ને? તો હવે આપણે પદ મૂકીએ. ચાલો પહેલા સૂત્ર લખીએ કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? મેં સમજાવ્યું છે. જુઓ અહીંયા કે વર્તુળના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ ઓછા આ કોને બાદ કર્યું મેં? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ. એ શોધી કાઢ્યું છે તમે. ચાલો બરાબર. હવે વર્તુળનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર થાય. શું થાય? પાઈ r સ્ક્વેર ઓછા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે? 28.5. તો અહીંયા લખીએ 28.5. બરોબર. હવે જોજો બરોબર. બરાબર કૌંસમાં પાઈ એટલે કેટલા લેવાના? 314 છેદમાં 100 ગુણ્યા r સ્ક્વેર. r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી આપી છે? 10. વર્ગ છે એટલે આપણે 10 ગુણ્યા 10 બે વાર લખવાનું. ઓછા 28.5. ચલો મિંડે ઉડી ગયા. તો કેટલા વધ્યા ઉપર? 314
-28.5. હવે ચલો તમે બાદબાકી કરીને લાવો કે 314 28.5 બાદ કરો તો આપણે અહીંયા બાદબાકી કરી નાખીએ. તમને કદાચ કોઈને ન આવડતી હોય તો 28.5 10 માંથી 5 જાય તો 5, અહીં 3 રહ્યા. 13 માંથી 8 જાય તો 5, અહીંયા 1 માંથી 1 જાય તો 0 અને 10 માંથી 2 જાય તો 8, અહીંયા 2. કેટલો જવાબ આવ્યો? 285.5. કેટલો આવ્યો મિત્રો? 285.5. અને આ ક્ષેત્રફળ છે અને માટે અહીંયા એકમ કયો લખીશું? સેમી સ્ક્વેર. ઓકે, તો હવે તમારે નીચે જવાબ લખવાનો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર કેટલું લખાય? 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું લખશો? 285.5 સેમી સ્ક્વેર. આ રીતે જવાબ લખવાનો. એટલે દરેક દાખલા તમારે સમજીને આ રીતે આકૃતિ દોરીને તમારે ગણશો તો ચોક્કસથી તમને આ દાખલા આવડી જશે. આવડી ગયો ને દાખલો? તો મિત્રો આ હતી આપણી એકમ કસોટી 6. અને સાથે સાથે તમને એ જાણીને આનંદ થશે કે તમારા માટે બોર્ડની પરીક્ષા માટે મેં આ વખતે બોર્ડની આખી સિરીઝ તૈયાર કરી છે. ગુજરાતી, સમાજ, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન માટેના વિડિયો રોજે રોજ અપલોડ થઈ રહ્યા છે અને તમે બધા બહોળી સંખ્યામાં જોઈ પણ રહ્યા છો. અને જો કદાચ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમે બોર્ડમાં સારી રીતે તૈયારી પણ કરી શકો અને સારામાં સારા પર્સન્ટેજ પણ મેળવી શકશો. તો નેક્સ્ટ વિડિયોમાં પાછા નવી એક એકમ કસોટી એક્ઝામ્પલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.